ओके। कहाँ से आ रहे हो सर? मुंबई। मुंबई। તમે ક્યાંથી છો ભાઈ? मुंबई मुंबई બધા મુંબઈ? બધા मुंबई થી आ रहे हैं। ઓકે, બહુ જોરદાર કામ કર્યું એક કે જુનાગઢ આવ્યા તમે લોકો. તમે કે અમને ઇન્ફોર્મેશન આપી એની માટે બહુ બહુ શુક્રિયા. બહુ સરસ ઇન્ફોર્મેશન હતી અમને. અમે પહેલા વિચારતું નહીં પણ અમે તમને ગાઈડ તરીકે લીધા એટલે માટે બહુ સારું થયું. અમને સારી ઇન્ફોર્મેશન મળી. થોડું ઘણું તો અમને નોલેજ મળ્યું એટલીસ્ટ. જો પેલા આપણે આવ્યા હતા તમે મેં તમને વાત બી કરેલી કે ગાઈડ લઈ લેજો બાકી મજા આવશે બાકી જંગલમાં વયા જશો તમે આ વાત કરેલી મેં તમને અને પછી પાછા તમે એમને એમ ગયા પાછળથી આપણે ગાઈડનું નક્કી કરી ગયા બરાબર છે તો પહેલી જગ્યા ભાણે જે ગેટ ખોલ્યા ત્યાંથી મેં સ્ટાર્ટ કર્યું ત્યારે આ બહેનો નહોતા હજી એ પછી આપણે ગયા ધીરે 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 આગળ સીધી નીલમ અને માણેક તોપ અને જવા દેજો પેલા આ ટ્રેનવાળા ઘોંઘાટ કરશે એ નીલમ અને માણેક તોપ આપણે બધાએ જોઈ જેના કારણે આપણે હારી ગયા હતા જુનાગઢને એ પછી આપણે રાણીને મહેલની અંદર સાહેબ આ લોકોનું એક આ ગળગટિયું 24 કલાક આ ટુરિસ્ટને હેરાન કરે છે હવે એ પછી રાણી પેલેસની અંદર ગયા એમાં નીચેનો માળ એ પછી ઉપર બીજેનો માળ જ્યાં તાળા મારેલા છે એ બધા તમને બતાવેલા મેં અને પછી આપણે ઉપર ગયેલા જે આખરી જુનાગઢના વારસદાર હતા જે બે બાળકો એના કઈ રીતે તલવારના ઘા છે કે બધું મેં બતાવ્યું હતું તમને બેન તો આ બધું જાણ્યું હતું ને તમે ત્યાંથી બહાર નીકળ્યા આપણે 3 દર્શન બજરંગબલી શિવજી અને અશ્વત્થામા પહાડ આ 3 પહાડ મેં તમને દેખાડેલા કમ્પ્લીટ ત્યાંથી પછી આપણે નીચે ગયા એ હતી અડીચડીની વાવ આ બધું જોયું એ પછી આપણે આવ્યા 9 મંજિલ કૂવો નવઘણ કૂવો ક્યારે બન્યો કઈ સાલ આ બધું મેં તમને માહિતગાર કર્યું હતું બરાબર છે સાહેબ એ પછી આપણે આવ્યા અત્યારે અનાજના કોઠા આ કેટલા વર્ષ અનાજ આવેલું એ બી મેં કહી દીધું તમને 12 વર્ષ 13મે વર્ષે ખાલી થયું હતું જેને કારણે આપણે બે ભાણેજો ફૂટી ગયા અને દરવાજા ખુલી ગયા અને જુનાગઢ આખું કપાણું હતું બરાબર છે હવે તમે બધા અત્યારે જોવા આવ્યા એવી રીતે ઘણા ટુરિસ્ટો હજારો ટુરિસ્ટો જો ગાઈડ વગર જાય પછી અંદર આવીને અમને કહે કે સારું કરું અમે ગાઈડ ના કર્યો કારણ કે અંદર તો જંગલ છે સાહેબ જંગલ હતું આ જંગલ નહીં હતો પણ આ હિસ્ટ્રીને જાણવા લાયક છે અને માણવા લાયક છે આનાથી ખબર પડે કે આપણો ઇતિહાસ શું છે આપણી ધરોહર કઈ રીતે હતી હું આવનાર દરેક ટુરિસ્ટને રિક્વેસ્ટ કરું છું કે જે બી અહીંયા આવે એ મહેરબાની કરીને એક ગાઈડ લો હા એનાથી તમને ઇન્ફોર્મેશન રાઈટ મળશે અને તમને નોલેજ મળશે એટલે છેક સુધી આપણી જિંદગી છે આની અંદર સમાયેલી કીધું તો મેં બધું તો તમે બધા હા અમે કચ્છના વતની છીએ અને જૈન છીએ તો જે જૈન હોય ભાઈઓ એ હિસ્ટ્રી પણ મેં લીધી જરૂરથી જૈનની હિસ્ટ્રી સાંભળવા બી પ્રવીણભાઈ ગોસ્વામીનો કોન્ટેક્ટ કરજો આખી હિસ્ટ્રી જૈનની બે વચમાં લઈ લીધી હતી બરાબર છે આ બધા ઇતિહાસ તમારા જ છે પણ તમે ભૂલી ગયા છો તો તમે નહીં જાળવો ને તો આગળની ધરોહર બધું વીખી નાખશે યાદ રાખજો એટલે અમે આ ગાઈડ લોકો થોડી મહેનત કરીએ છીએ કેમ કે તમારા લોકોનું શાસન અહીંયા હતું એના પ્રૂફ મેં બતાવ્યા જમીનમાં દટાયેલા બતાવ્યા છે બેન એ જૈન શાસન હતું નાખું ખુદ નૈમિનાથજીનો ચહેરો મૂર્તિ આખી એ સમયની તો એ આક્રમણ જ્યારે થાય ત્યારે આપણા જે અવશેષો છે એને દબાવી દેવામાં આવે સમજી ગયા પછી તમને ખબર ના પડે કાંઈ આપણું કંઈ હતું આ ઉજાગર રાખવું જોઈએ જે રાણકદેવે થાપા માર્યા એ પણ તમને દેખાડ્યા હતા એ માટે કીધું તમને એમાંથી 2 જણાને તો યાદ રહેશે એ માટે મેં બતાવ્યા હતા યાદ તો રહ્યો ને એટલું હા આ બધું સાચવવું જરૂરી છે. આ બધું જે આપણા આટલા વર્ષનો ઇતિહાસ છે એને ભલે ગવર્મેન્ટ સાચવે કે પ્રાઇવેટ કંપની પણ બહુ સારી રીતે સાચવવાની જરૂર છે બીકોઝ આપણા ઇન્ડિયામાં જ આટલા વર્ષો જૂનું બધું આ છે યા મોન્યુમેન્ટ્સ બધા તો આ બધું સાચવવું બહુ જરૂરી છે જે અમુક જગ્યાએ બહુ જ ગંદવાડ હતું ને બહુ ખરાબ હતું તો મહેરબાની કરીને પ્લીઝ આ માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને થોડુંક આને સાચવો કારણ કે આટલી વધારે ફીસ લો છો આટલા ટુરિસ્ટ આવે છે તો એટલીસ્ટ તમે એને સાચવી શકો છો સારી રીતે એની માટે પ્લીઝ પ્રયત્ન કરો થેન્ક યુ ધન્યવાદ મેમ તો આપણે બધા અત્યારે ખુશ થઈને જશો કોઈ પણ ફરિયાદ હોય તો અમને ગાઈડ લોકોને કરી શકો છો કોઈ જગ્યાએ તમે પૂછો હોય માર્ગદર્શન ના મળ્યું હોય એવું ખરું સાહેબ દરેક જવાબ મેં આપ્યા છે ઓકે તો બધા ખુશ ને જય ગિરનારી